જોતું કોણ? એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી ગુલો રાણી બાચ્યા. જે આપણે ભાઈ રોન તો રોન. અને હવે જોઈન થાય છે, સારી વાત. પણ એક કહું મારા વાલા કે વડીલોએ જોયા વગર સંબંધ કર્યા, પણ એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ છે કે જોયા વગરના ભલે સંબંધ કર્યા હતા, દીકરી દીકરો જોવા નહોતા જતા, વડીલો કરતા ફાઇનલ. એનો અત્યાર સુધીનો એક રેકોર્ડ, એક પણ છૂટાછેડાનો કેસ નથી થયો. અને આ જોઈન કર્યા એમાં ઘણા જોઈન કર્યા ને, શું કામ આ જોવાનું ચાલુ થયું પછી બ્યુટી પાર્લર આવ્યું. પેલા તો બ્યુટી જ હતા, પાર્લર નહોતું. અને ત્રીજી વાત, એની હું ટીકા નથી કરતો બેનો, પોતાના શરીરને સુંદર રાખવું, ખાસ કરીને બહેનોએ જે શૃંગાર કરવો એનો ઉલ્લેખ છે દેવી ભાગવત. એ દીકરી કે બેન એ પોતાને શૃંગાર નથી કરતી, લક્ષ્મીની ઉપાસના છે. જે બહેનો જેટલા ચોખ્ખા હશે ને, સ્વચ્છ હશે ને, સુંદર હશે ને, એટલા એની ઘરે સંપત્તિ વધશે. વાન કેવો છે એ નથી જોવાનો, સંસ્કાર કેટલા છે, ગુણ કેટલા છે, ચોખા કેટલા. પછી હા અમારે તો કાંઈ ક્યાંથી હોય, માથું બમણા તારી ડોયા મોઢું ધોતી હોય. અમુક ના તો છોકરા ના નાકમાં જીરો ના લેમ થતા, અને ઓલો રોવેતા એને છે રોયા મૂંગો છોકરો ગોબરો, માં ગોબરી, બોલો તો પોથળી પી ત્યાં બીજે પીડ્યો હોય લોટ. ખરેખર કહો, અમારે એક છોકરો જોવા, હવે તો જોઈને સંબંધ કરે ને, જોવા ગયો એટલે દીકરી બાપાએ કીધું જો આ રૂમમાં દીકરી બેઠી, જા છોકરા બેટા વાતચીત કરી લ્યો, મારો દીકરો જા. તો ઓલો ગયો અંદર, બેન બેઠેલા, દીકરી ઊભી થઈ ગઈ, આવો ભાઈ આવો. દીકરી બિચારી ગામડાની, એને કઈ ખબર નહીં, એને એમ થયું કે ભાઈ આવ્યો. ત્યાં તો ઓલો ખોટો રૂપિયો નીકળે બહાર નીકળી ગયો ગભદી. ત્યાં પપ્પાએ પૂછ્યું કાં બેટા શું થયું? એ કે હાલો પપ્પા પૂરું થઈ ગયું. કેમ? તમારે એક દીકરી વધી ને મારે એક બેન વધી. નો ફાવે ધંધો. જીવનમાં સુંદરતા જરૂરી છે, પણ વિવેક સાથે. આ દેશ રૂપનો દેશ નથી, ગુણનો દેશ. આ દેશમાં ગુણતા, કોઈના ઘરે તમે પગ મૂકો એટલે ઘરમાં ભગવતી કેવી બેઠી એના ઉપર આધાર. હા, આપણે 5 મહેમાન ઘરે લઈને જાય છે ને, એ શેને લીધે? ઘરે એવી બેઠી માં હોય તો. નકર મહેમાન ને લઈ જવાય ઘરે, મહેમાન ને ગરધણી બે નો ફળિયા બઠા થઈ જાય. એક ભાઈ એની પત્નીને ફોન કર્યા, હાલો હા 5 મહેમાન લઈને આવું છું, રસોઈ તૈયાર રાખજો. તો હામેલી ઝીણા અવાજમાં જવાબ આવ્યો, એ સુવિધા આપકે ટેલિફોન में उपलब्ध नहीं है, લઈ જા. વાત એ છે કે જે માં ભગવતીની જે ઉપાસના, દેવી ભાગવત ચાલે છે તમારા ગામના, એ કેવલ માની ઉપાસના છે. ભગવાન રામ કોઈ પણ આપણા ખોરડે જેટલા દેવ મોટા કોણ, જેના ઘરમાં ભગવતી, ભગવાન મહાદેવની બાજુમાંથી તમે માં ઉમાને કાઢી નાખો તો ભગવાન શિવ અડધા થઈ ગયા. કારણ કે શિવ શક્તિ હારે હોય તો જ. ભગવાન રામના જીવનમાં લઈ તમે સીતાજીનું પાત્ર હટાવી નાખો, એ રામાયણ પુસ્તક માંથી પસ્તી થઈ જાય. રામાયણ માં સીતાજીને કાઢી નાખો લ્યો. મહાભારત નામના ગ્રંથમાંથી દ્રૌપદીનું પાત્ર હટાવી નાખો તો મહાભારતી પુસ્તક મટીને પસ્તી થઈ જાય. અને ભગવાન કૃષ્ણના જીવનમાંથી રાધાને કાઢી નાખો તો કૃષ્ણ આધા થઈ જાય. એમ આપણા ઘરમાં ઘણા વાંઢા આપણને કહે આવજો અમારી ઘરે, તારી ઘરે હું તપેલિયું ધોવા આવું, અમારે ચૂલા માથે હાવણીઓ લઈને ફૂલખણી કરીને બેઠો હોત ના. આ કોઈ રૂડું લગાડવાની વાત. પણ મને ઉમા શબ્દ એટલે કે પેલા નામ ન લેતા, વાતે કરતો, પેલા નામ ન લેતા. અને પાછું જુઓ આમ તેથી બ્લુટૂથ કેવા ચાલુ હતા ખબર? 50 આદમી બેઠા હોય, એમાં આ બાજુ
50 બહેનો બેઠા હોય, પણ જે ભાઈના પત્ની ન્યાલી એટલું કહે ને સાંભળ્યું એટલે ઈ ટાવર પકડો. નગર સાંભળ્યું જ બધા એ હોય, પણ એ ઘૂઘુના ઘરના બોલ્યા તો ઘૂઘુ જ કે હા. અમારે ઘૂઘુના લગ્ન થયા ને, બ્યુટી પાર્લર ની વાત આવે એટલે કહું, પણ એ સારી વસ્તુ છે, આ જોક છે. હવે તો આ ભગવાનની દયા થઈ, મેં કીધું ને જોવાનું ચાલુ થયું પછી જ બ્યુટી પાર્લર આવ્યું. તમારે ઘૂઘુના લગ્ન થયા, પરણીને આવ્યો, 15 દિવસ હર્યા ફેર્યા, રોટલા ખાવા ગયા, બીજે જમવા ગયા, માં અંબાજીના દર્શને ગયા, પાટણની વાઈફ જોઈ, 15 દી હર્યા ફેર્યા, પછી પાછો ફેક્ટરીમાં કામ કરતો હતો. એ ફેક્ટરીમાં કામ કરતો હતો એટલે પાછો 15 દીની રજા પૂરી થઈ એટલે વયો ગયો. એ 15 દી પાછો નોકરીએ વયો ગયો, 15 દીની રજા પાછી પૂરી કરીને પાછો આવ્યો, એટલે લગ્નના 30 દી થઈ ગયા. પણ અહીંયા 15 દી આવ્યો ને તો જેમ કોરોનામાં કેમ થયું હતું બધું, નેણ જાડા, બેનનો ઓલો વાટા પ્લાસ્ટર બધું ઉખડી ગયું, રાખના ઢગલામાં પાણીના સાટા નાખ્યા હોય એવા બેનનું મોઢું. તો ઓલો આવ્યો તો એને શું થયું કે મારી પાટલા હાવ આવી ગયું, ઉંમર વધી ગયો. બાજુમાં આવ્યો ત્યારે ખબર ના આ તો ઈ જ છે, એટલે આવીને સીધું એને પૂછ્યું કે તારા મોઢાનું શું થયું? તો બેન ખીજાણ, તમારા ગામના પાણીમાં હક જ નથી, આ 35 દીમાં મારા મોઢાની પથારી પડી ગઈ. બોલો કે મારી માં 35 વર્ષથી છે અહીંયા, એને કઈ ન થયું તને 35 દીમાં, પણ બેન હારા. એટલે બેને એવું કીધું કે એવું નથી ઘૂઘો, હું છે ને તમે જોવા આવ્યા ને ત્યારે તે બ્યુટી પાર્લરમાં જઈને ફેશિયલ ને એવું બધું કરાવ્યું, અને લગ્નમાં તો મેં બધું રેડી કર્યું હતું મોઢાનું. કાકા કઈ રીતે આ બ્યુટી પાર્લરમાં થાય? આ ઘૂઘાને બ્યુટી પાર્લર ની ખબર જ નહીં. અમારા ગામમાં કે બ્યુટી પાર્લર છે, કઈ જગ્યાએ? એડ્રેસ લીધું ઘૂઘુએ કે બીજા માળે ફલાણું બ્યુટી પાર્લર. તો ઘૂઘુ ત્યાં પહોંચ્યો, એ બેન ને મળવા ગયો, પણ ભેટ લેતો ગયો સરસ મજાનો ફોન. એટલે કીધું કે તમે 35 દિવસ પહેલા આ નામની વ્યક્તિનું ફેશિયલ તમે કરેલું? તો હા. સરસ બેન, થેન્ક યુ બેન, એ મારા વાઈફ છે, મારા લગ્ન હતા ને તમે જ આ મારા પત્નીને તૈયાર કર્યા હતા, અને એટલા સુંદર તૈયાર કર્યા ને એટલે હું બહુ રાજી થયો, એટલે હું તમારા માટે ભેટ લાવ્યો છું, આઈફોન. હવે આઈફોન 5000 ના કામમાં 1.5 લાખનો ફોન આવે, કોણ રાજી ન થાય? ત્યાં તો બેન 3 વાર બોલ્યા થેન્ક યુ ભીલા, થેન્ક યુ, થેન્ક યુ કહીને ભાઈ નીકળી ગયો બોક્સ અંબાવીને. બેને થેન્ક યુ કીધું એટલે, પણ બેન ઉતાવળા થયા, હબ જોઈ લઉં કયું મોડલ છે. એ બોક્સ ખોલ્યું તો અંદરથી નોકિયા 3315 નીકળ્યો, બ્લેક એન્ડ વ્હાઈટ. બેને ઉતાવળથી એના બારી આમ ખોલી તો ઓલો ત્યાં હજી ગાડીમાં નીચે બેસતો હતો, તો ઉપરથી બેને હાથ કર્યો કે ભાઈ તો હા બેન આવું કરવાનું ભઈલા? તો ઓલો કે બેન હું તમને ઈ જ કહું છું, આવું કરવાનું તમારે? કે પણ આ તો નોકિયા 3315 થાય, કે મારે એવું જ નીકળ્યું, તમે તો મોબાઈલ બદલાવી શકો, મારે તો કાયમ ભટકી ગયું ને. પણ પેલા નામ ન લેતા વાત હાલે છે. તો ભગવાન મહાદેવ ક્યાંથી નામ લેતા હોય? પછી આ બધા વડીલોને ખબર છે કે નામ ન લે તો કરવું શું? તો એને જે એનું જે નામ હોય એ નામ ન લે, પતિદેવ. સાંભળજો આ વાત બેનો. પછી એને ગમતું હોય ને એવું એ હુલામણું નામ રાખે. અમુક કે જમકુ, ઓલી બાજુ વયો જતા કે બકા. આ બકો શબ્દ ક્યાંથી આવ્યું એ હું ગોતું છું કે બકો. આ માસ્ટર સાહેબ ભાગવત નો શબ્દ છે, ભાગવતમાં આવે બકો ને બકી. બકાસુર નામનો રાક્ષસ બકો, આ હકીકત કહું મારા બાપ. અને બકી પૂતના એની બેન છે, પૂતનાનું મૂળ નામ બકી છે.
આપણે એમ થાય કે આ મમ્મી છે કે પત્ની છે. અરે હમણાં સાહેબ કેવું બન્યું કહો, એક ભાઈના લગ્ન થયા ને, તો લગ્ન પછી પરમાર સાહેબ લગ્ન પછી 15મે દિવસે જમાઈનો ફોન આવ્યો સાસુ ઉપર. હવે 15મે દિવસે સાસુ ઉપર જમાઈનો ફોન આવે, મમ્મી કેટલા રાજી થાય. હવે તો સાસુ નહીં મમ્મી કે ને, સાસુ નહીં મમ્મી કે ને કેવાય. મારા હમ ખાઈને કયો ના, મમ્મી કરતા વિશેષ રખાય. હું એમ નથી કહેતો મમ્મી નો કહેવાય એને. તમે આ શબ્દ દોષ લાગે છે મારા બાપ, શબ્દ બ્રહ્મ છે. હા, મમ્મી કરતા વિશેષ રાખો. અમારા સમાજમાં તો સાસુ નામનો શબ્દ છે જ નહીં. અમારા સ્પેલિંગ શબ્દકોશમાં છે જ નહીં. સાસુ જમાય આવો શબ્દ છે જ નહીં. અમારે સસરા શબ્દ નથી. સસરા મામા કે, સાસુને ફૂઈ કે. દીકરાની વહુ ફૂઈ કે. હું કામ? ફૂઈ થાય ને તો એ બાપુજીની બેન થઈ, અને ફૂઈને એમ થાય કે મારા ભાઈની દીકરી છે, એ મારી દીકરી ગણાય, મારે એને જરા હેરાન ન કરાય. અમારે ફૂઈ શબ્દ. અને જમાઈ નહીં, ભાણેજ. જમાઈ ભાણેજ. હવે તો બધા મમ્મી કહે છે, ભલે કે મને વાંધો નથી. હવે સાંભળજો, ઈ મમ્મી હોય તો એની દીકરી શું થાય? બોન થાય ભાઈ. નહીં એટલે પ્લીઝ એમાં ખાસ વિનંતી કરીને કહું કે દીકરીના માવતરને તો વિશેષ રાખજો મારા બાપ. આ દેવી ભાગવતના મંડપમાં બેઠો બેઠો કહું કે દીકરીના માવતરને વિશેષ રાખજો. શું કામ? એને તમને દીકરી નથી આપી, એના ઘરની લક્ષ્મી ને કાળજાનો કટકો તમારા ઘરે મોકલ્યો છે સાહેબ. એના માટે પ્રણામ છે, પણ મમ્મી નહીં. આમ તો મમ્મી જ નહીં, મમ્મી શબ્દ જ કાઢી નાખો. આમાં બધા તમે આ બાજુ સુખી માણસો છો, ઘરદીઠ અમેરિકામાં છે. અમેરિકાના મૂળ માણસો અંગ્રેજો, બરોબર, અંગ્રેજી બોલવા વાળા. ઈવડે ઈ મમ્મી કહે છે. અમેરિકામાં કોઈ એની એ લોકો મૂળ ન્યાના ઈ મમ્મી કહે છે તો મને કયો હાલો. ઈ મોમ કે છે, મધર કે છે, માય મધર, માય મોમ. મમ્મી નહીં. મમ્મી આપણને ગુજરાતીઓને પકડાવી દીધું, ભારતીયો. હવે મમ્મીનું ગુજરાતી શું થાય? યુવાન મિત્રો ખાસ મારે તમને દાંત કઢાવ, પણ વચ્ચે આવી ક્યાંક વાત આવે તો તમારે મને સાથ આપવો જોવે. આજ તમને રાજી કરવા માટે માયા એને ગલોટિયા ભલે ખાવા પડે, પણ તમને આનંદ કરાવી દેવાનો, કારણ કે એટલા બધા મળ્યા છો. કવડું મને આજ ખબર પડી મારી કેટલી વેલ્યુ છે. પ્લીઝ પણ મને આમાં જવાબ આપો, મમ્મીનું ગુજરાતી શું થાય? કોઈ કહેશે ભાઈ? બધાને ખબર છે તો કઈ કે તમે કહો ને કે અમને અંગ્રેજી આવડે. ઇજિપ્તની અંદર એ મમ્મી કહે ને, અંગ્રેજી મમ્મીનો અર્થ જ થાય લાશ, ડેડ બોડી. અંગ્રેજોએ નક્કી કર્યું છે કે આ દેશમાં કોઈ મહાન હોય ભારતમાં તો એ માં મહાન છે, એ માને જ ખતમ કરી નાખો ને એને લાશ કરી નાખો, પછી લાશ કોઈ દી વીરવર પુરુષને જન્મ નહીં આપી શકે. એટલે મમ્મી શબ્દ આપણે પકડાવી દીધો. અને પપ્પાને બાપુજીને શું કહેવાય અંગ્રેજીમાં? એ લોકો ફાધર કહે, આપણે શું કહે? ડેડ. હાય ડેડ. ડેડ નું ગુજરાતી શું થાય? પતી ગયેલો, પહોંચી ગયેલો. એટલે આવા નવા દિવસોમાં થોડુંક એવું આપણે કરીએ કે આપણા મૂળ શબ્દોને, અને શાસ્ત્રોમાં નામ હોય એવા દીકરી દીકરાના નામ રાખીએ, એટલે બહુ મજા આવે. એટલે એમ હુલામણું નામ ટૂંકમાં ગમે આપણે રાખતા, બરોબર.
મૂળ વાત પાછો મારે જે હેતુ જે કેવું છે એ મને વયું જાય. વાત કરું છું મહાદેવની, ભગવાન શિવની અને માં ઉમાની. તો ભવાની નામ છે, પાર્વતી નામ છે, ચામુંડા નામ છે, મહાકાળી નામ છે. જેમ જેમ માં કામ કરતા ગયા એવા એના નામ પડતા ગયા. પણ ઉમા છે એ અતિ કઈ વાલું હોય નામ કોઈને તો એ ભગવાન શિવને વાલું હતું. ને મહાદેવ જ્યારે પાર્વતીને બોલાવતા ત્યારે પાર્વતી અહીંયા આવો એમ નહોતા કહેતા, ત્યારે એને હુલામણા નામે કહેતા ઉમા. એનો પુરાવો હતો કે રામાયણ કે ઉમા કહું મેં અનુભવ અપના એ સતંગરી ભજન જગત સબ સપના. રામાયણમાં જ્યારે જ્યારે પાર્વતી કહે છે મહાદેવને કે મને આ વાત કરો, અને ત્યારે ભગવાન શિવ એને ઉમા તરીકે બોલાવતા. જે શબ્દ મહાદેવને વાલો હોય એ શબ્દ આપણને કેટલો વાલો હોય, મારો કહેવાનો સૂર્ય છે. એટલે બાકી જે નામ લેતા હોય એ લેજો તમ તારે. પાછું હું આમાં એમ કહેતા ને કે માયાભાઈ ક્યાં ઉંબાડિયું અડાડ્યું.